ચાલો આજે એક એવી અદૃશ્ય શક્તિ વિશે વાત કરીએ જે આપણી ચારે બાજુ છે પણ દેખાતી નથી. આ એક એવી દુનિયા છે જે રહસ્યમય લાગે છે. તો ચાલો એમાં થોડું ઊંડા ઉતરીએ. તો આ વિષયને સમજવા માટે ચાલો એક સરળ પણ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. એવી તે કઈ વસ્તુ છે જેને આપણે જોઈ નથી શકતા પણ હંમેશા અનુભવી શકીએ છીએ? અને એનો જવાબ સ્વાભાવિક રીતે હવા છે, બરાબર ને? એ જ હવા જે આપણી આસપાસ બધે જ છે, આપણા જીવનનો એક એવો ભાગ જે ક્યારેય અલગ નથી થતો. હવે આ વાત આમ તો સાવ સામાન્ય લાગે છે, ખરું ને? પણ ખરેખર તો આ જ આપણા ગ્રહના સૌથી મૂળભૂત તત્વોમાંથી એકને સમજવાની પહેલી સીડી છે. ભલે આપણે એને જોઈ નથી શકતા, પણ દરેક શ્વાસ સાથે એની હાજરી તો છે જ. તો હવે સવાલ એ થાય કે આ અદૃશ્ય પદાર્થના ગુણધર્મો શું છે? ચાલો એ જોઈએ કે એની એવી કઈ ખાસિયતો છે જે એકદમ વાસ્તવિક છે અને જેને માપી પણ શકાય છે. જુઓ, હવા જગ્યા રોકે છે. એકદમ સાદી વાત છે, જેમ કે આપણે ફુગ્ગો ફૂલાવીએ તો એની અંદર હવા જ તો ભરાય છે. બીજું, એનો કોઈ રંગ નથી અને પારદર્શક છે. પણ સૌથી રસપ્રદ વાત, એનું દળ છે. હા, વજન. ભલે આપણને હલકી લાગે પણ એ વજન વગરની નથી. આ બધું શું સાબિત કરે છે? એ જ કે હવા માત્ર ખાલીપો નથી પણ એક ભૌતિક પદાર્થ છે. તો પછી એક મોટો સવાલ મનમાં આવે કે જો હવાનું વજન હોય અને એ જગ્યા પણ રોકે, તો આખરે આપણા ગ્રહની આસપાસ એ છે કેટલી? મતલબ જો એ ખરેખર છે તો એનું પ્રમાણ કેટલું હશે? અને આ સવાલનો જવાબ આપણને મળે છે હવાના એ વિશાળ પડમાં, એ ચાદરમાં જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. તો વાતાવરણ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો એ પૃથ્વીની ચારે બાજુ આવેલું હવાનું એક પાતળો પડ છે. પણ આ પાતળો પડ સપાટીથી કેટલાય કિલોમીટર ઉપર સુધી ફેલાયેલું છે. અને જુઓ, આ ખાલી હવા નથી, આ તો એક રક્ષણાત્મક ઢાલ જેવું છે. એ જ ઢાલ જે આપણને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવે છે અને આ ગ્રહ પર જીવનને શક્ય બનાવે છે. અને હા, વાતાવરણ વિશે એક ખાસ વાત યાદ રાખવા જેવી છે. જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર ને ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. કેમ? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ મોટાભાગની હવાને નીચે પોતાની નજીક ખેંચી રાખે છે. એટલે જ તો જમીન પર હવાનું દબાણ સૌથી વધુ હોય છે. સારું, તો આપણે વાતાવરણનું કદ અને એની રચના વિશે તો જાણ્યું. પણ હવે સવાલ એ છે કે આ હવા આખરે બની શેની છે? એની અંદર કયા કયા ઘટકો છે? ચાલો એની કેમિકલ રેસિપી પર એક નજર કરીએ. અહીં જુઓ, આ ચાર્ટ બધું સ્પષ્ટ કરી દે છે. હવા મુખ્યત્વે બે જ વાયુઓનું મિશ્રણ છે. લગભગ 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન. મતલબ કે આપણી હવાનો 99% ભાગ તો આ બે વાયુઓ જ રોકે છે. પણ ખરી કહાની તો પેલા બાકી રહેલા નાના એવા 1%માં છુપાયેલી છે. એ નાનકડો હિસ્સો ભલે ઓછો લાગે પણ એમાં ઘણું બધું સમાયેલું છે અને એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો શું છે આ 1%માં? વેલ, એમાં કાર્બન ડાયોક્સાઇડ છે જે વનસ્પતિના જીવન માટે જરૂરી છે. પછી પાણીની વરાળ છે જેનાથી આપણું હવામાન બને છે. અને હા, ધૂળના રજકણો અને બીજા ઘણા બધા વાયુઓ પણ છે. ભલે એમનું પ્રમાણ સાવ ઓછું હોય પણ આપણા વાતાવરણ અને જીવન માટે એમનું મહત્વ ઘણું વધારે છે. હવે હવાના જે બે મુખ્ય ઘટકો છે ને, નાઇટ્રોજન અને ઓક્સિજન, એમના ગુણધર્મો એકદમ અલગ છે. જુઓ, ઓક્સિજન આપણા શ્વાસ માટે અને કોઈપણ વસ્તુને સળગવા માટે એટલે કે દહન માટે જરૂરી છે. તો બીજી બાજુ નાઇટ્રોજન શું કરે છે? એ આ દહનની પ્રક્રિયાને કાબૂમાં રાખે છે. આ બે વચ્ચેનું સંતુલન જ આપણા ગ્રહ પર જીવનને ટકાવી રાખે છે. અને હવાનું મહત્વ ખાલી વાતાવરણ સુધી જ સીમિત નથી. જરા વિચારો, પાણીમાં અને માટીમાં પણ હવા ઓગળેલી હોય છે. અને એ જ હવાને કારણે માછલીઓ અને જમીનની અંદર રહેતા જીવજંતુઓ શ્વાસ લઈ શકે છે. એટલે કે હવા ખરેખર સર્વવ્યાપી છે, જીવનનો સાચો આધાર. સારું, અત્યાર સુધી આપણે જે વાત કરી એ સ્થિર હવાની હતી. પણ જ્યારે આ જ અદૃશ્ય પદાર્થ ગતિમાં આવે ત્યારે શું થાય? જ્યારે હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેવા લાગે. હવાની આ ગતિને જ તો આપણે પવન કહીએ છીએ. અને જેવી હવા ગતિમાં આવે છે, એક શાંત હાજરીમાંથી એક જબરજસ્ત શક્તિશાળી બળ બની જાય છે. એટલું શક્તિશાળી કે પહાડોને ઘસી શકે છે અને સમુદ્રમાં વિરાટ મોજા પેદા કરી શકે છે.
તો આપણે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? પવનચક્કી એનું ઉત્તમ ઉદાહરણ છે. પવન એના પાંખિયાને ફેરવે છે, એનાથી એક ટર્બાઇન ફરે છે અને બસ ગતિ ઊર્જાનું વીજળીમાં રૂપાંતર થઈ જાય છે. આ જ ઊર્જાથી અનાજ દળાય છે અને કૂવામાંથી પાણી પણ ખેંચી શકાય છે. મતલબ કે પવન ઊર્જાના ઉપયોગો ઘણા બધા છે. વીજળી પેદા કરવાથી લઈને અનાજ દળવાની ઘંટી ચલાવવા અને ટ્યુબવેલમાંથી પાણી કાઢવા સુધી. અને સૌથી મોટી વાત એ છે કે આ એકદમ સ્વચ્છ ઊર્જા છે, જે પર્યાવરણને નુકસાન નથી કરતી. ભવિષ્ય માટે આનાથી વધુ સારું શું હોઈ શકે? અને આ બધું આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે કે આ અદૃશ્ય શક્તિની અસલી તાકાત કેટલી છે? ભવિષ્યમાં જેમ જેમ ટેકનોલોજી વિકસશે, તેમ આપણે આ પવન ઊર્જાના બીજા કેવા કેવા અદ્ભુત ઉપયોગો શોધી શકીશું? આ સવાલ પર વિચારવા જેવું ખરું?